વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ નગરપાલિકામાં 89 જગ્યાઓ પર સીધી ભરતીને મળી મંજૂરી। પાટણ નગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી વિવિધ સંવર્ગની કુલ 89 જગ્યાઓ પર સીધી ભરતી ભરવા માટે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોન દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે। નગરપાલિકામાં મંજૂર થયેલ 186 જગ્યાઓના લઘુમત મહેકમ સામે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, જેનાથી શહેરની વહીવટી અને ટેકનિકલ કામગીરીમાં નોંધપાત્ર વેગ આવશે। નગરપાલિકા દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તને ગ્રાહ્ય રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સામાન્ય વહીવટી શાખામાં ક્લાર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર અને ઓડિટરની 31 સફાઈ કામદાર તેમજ પાણી પુરવઠા ડ્રેનેજ શાખા 22 ડ્રેનેજ સફાઈ કામદાર તેમજ ટેકનિકલ અને ટાઉન પ્લાનિંગ મદદનીશ, મ્યુનિસિપલ ઇજનેર તેમજ વાયરમેન અને ટાઉન પ્લાનર પાટણ નગરપાલિકાના છેલ્લા 3 વર્ષનો સરેરાશ મહેકમ ખર્ચ 48% મર્યાદામાં હોવાથી આ મંજૂરી અપાઈ છે। નવી ભરતી બાદ પણ આ ખર્ચ 47.84% રહેવાની સંભાવના છે। સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963 અને સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કરવાની રહેશે। જો કોઈ પણ સંજોગોમાં મહેકમ ખર્ચ 48%થી વધશે તો ભરતી પ્રક્રિયા આગળ વધારી શકાશે નહીં। નગરપાલિકા દ્વારા આ જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા માટે ટૂંક જ સમયમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતા દૈનિક અખબારોમાં સત્તાવાર જાહેરાત આપવામાં આવશે। આ ભરતીથી પાટણ શહેરની નાગરિક સુવિધાઓ અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું। પાટણ નગરપાલિકામાં નિયમિત ભરતીનો પ્રશ્ન ઘણા સમયથી હતો। અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે યુવાનોને રોજગારી આપવા માટે કાયમથી અગ્રેસર રહી છે, ત્યારે અમારા તત્કાલીન પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર શ્રી કેસીભાઈ પટેલ સાહેબ અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથભાઈ ઠાકોર, પૂર્વ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, આ તમામના સહયોગથી આજે ભરતી પ્રક્રિયા કરવા માટેનો લેટર અમને રૂબરૂ મળેલ છે।